हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। गाइस जय माता जी। तो અમે લોકો આવી ગયા પરિક્રમા કરવા સારું માતાજીની પછાડી ગઈને વાઘેશ્વરી માતાના દર્શન કર્યા ને હવે ડુંગરને ગોલ ફરવાનું ચાલુ થઈ ગયું। જે રીતે તમે લોકો ગયા સાલે હું આવેલો, તમે વિડીયો જોયો હશે ગયા સાલનો ને આ સાલ પણ આવ્યા ફરવા માટે પરિક્રમા સારું। આ સાલ પબ્લિક ગયા સાલ કરતાં વધારે છે ને અમારી સાથે એક મીનાબેન કરીને આવવાના હતા પણ એ નહીં આવ્યા છે। મીના ડોહી બાલે બહુ યાદ કરે છે ને હે ના ના એ તો કાલે જોહે ને પછી મીના ડોહી વિડીયો જોઈને જીવની બારતી તું તા એને જમાય નહીં આવવા દીધો કે એને हाँ तो હવે આવી ગયા અમે લોકો જંગલની અંદર। આયરો આખો વિસ્તાર જંગલવાળો હવે ચાલુ થઈ ગયો। ગામ આવશે 4-5 ગામ। અમને એક હનુમાનજીનું હજુ મંદિર આવશે ને ત્યાર પછી એક ગામ આવશે, એના થોડા ગામ નજીક દેખાયા કરશે। શું નામ તારું? શું નામ? मयूर। मयूर इस बैग। मयूर उसकी मम्मी के साथ आया है और बाली वो 2 लोग पीछे चल रहे हैं। मैं और मयूर एक साथ है और हमारे साथ जो गेंडा सा आया था रमेश, वे रमेश से तो गाड़ी चाले है गाइस। नजारो આજનો અગાડી વાંદરા બધા બહુ જ છે ભાઈ દોડે હે વાંદરા ખુશ કરે તને સાચું કહેવાય बांदरा ये छलंग लगाएगा बांदरा। और उधर तो अगाड़ी हो गन्नारा पर खासा 10-12 जन बेहेला है लूटवा हारो लूटेरावो। पार्लेजी हाथ में देखाय तेरा पुट्ठा फाड़ी काढ़े विटाई पर है बड्डा जो देखा अरे आई वाह। जय जय बजरंग बली, जय जय बजरंग बली। Hello, ya metió. થાકી જ નહીં થાય કેમ? प्रसाद लेता जाजो। जय माताजी।
મેન રોડ પેલી બાજુ રહી ગયો, પેલી બાજુ, ને અમે લોકો જંગલમાં આવી ગયા ચાલવા માટે. કેમ કે આ રસ્તો મેં જોઈ લો તો ગયા સાલ મેં આ રસ્તા પર જ આવેલો, આ સાલ પણ આ રસ્તા પર જ આવ્યા. કેમ કે આ રસ્તો શોર્ટકટ છે ને ડાયરેક્ટ માતાજીએ નીકળે મંદિરે, કોટકાલી મહાકાલી માતાના મંદિરે. આ રસ્તો વધારે બેસ્ટ છે. પેલો રસ્તો પણ સારો જ હતો રોડવાળો, પણ તઈ ગાડી ફરાવો વધારે થટેલો, એટલા માટે અમે અહીંથી શોર્ટકટમાં સીતારામ થયા. મેં આ પટલીને મેં એવું કહી દીધું, મેં આ રસ્તો આપણે ભૂલે પડી જવાના છે, જંગલમાં ખોવાઈ જવાના. પેલો ભાઈ જય માતાજી કહે જેવું હોય તે જોજે. બાલી જંગલ જેવું લાગે, જંગલ જેવું લાગે હે? કેમ નહીં લાગતું? તો આ બાવળિયાની ખેતી કોણ કરે? ખેતી કરવા સારું બાવળિયાને? હા, પણ એ ખેતર નહીં, ખેતર આ બાજુ થોડા ખેતર. હા, હજુ અગાડી પેલી જે પછાડી આપણે નદી જોઈ ને એટલે ગાંજો પીટેલા એવી એક પાસે હજુ નદી આવે, તે હોય મસ્ત સીનવાળી નદી છે. અમે લોકો કાંડના લગભગ 2-2.5 કિલોમીટરથી આ જંગલવાળા એરિયામાં 4 જ જણ ચાલ્યા. મેં, મયુર, બાલી ને દક્ષી, બીજું કોઈ જ દેખાતું નહીં. અગાડી દેખાતા બાલે ભેરવાઈ જાય તે મિસકોલ મારું તો હા એવું તો બોલ ને. જો આ જંગલમાંથી ડુંગર દેખાય માતાજી વાળો, ને અમે લોકો એ જંગલમાં મંગલ, જંગલમાં મંગલ હો. ऐसा कुछ नज़ारा है. कोई शेर बेर आया तो उसके साथ मारे को झगड़ा करना पड़ेगा, शेर के साथ मेरे को झगड़ा करना पड़ेगा वगन काम का. फेटाम फेट पे आ जाऊंगा उसके साथ भी. अब इधर से जमुना हाटे जवानो है रस्तो. મને એવું લાગ્યું કે હું ભૂલી ગયો રસ્તો, પણ ના, બરાબર છે રસ્તો. આ જ રસ્તે ચાલતેલા અમે લોકો. ભલે હું બદામ નહીં ખાતો, काजू बादाम, पर इतना तो यार मेरे अंदर वो है याद शक्ति. और कुछ लोग को लगता है, अमुक लोगों ने એવું લાગે કે હું ભૂલી ગયો, પણ સોરી. જય માતાજી, આપણે કશું પણ ભૂલ્યા નથી. नदी हेला चाले. कैसा लगा बाली जंगल? अच्छा है. थक गए पानी? એટલા સારું બાલી આપણે માર્યો શોર્ટકટ. કશું ન થાય એમ છે. આપણે સિંહ જેવા હે ને શું ગભરાયા કરવાના. જ્યારે ઘોડો હતો ત્યારે ઘોડો નહીં લખ્યો ને ગાડીઓ લાવીને કે કાલા ઘોડા ને ફલાના ઘોડા. બરાબર રક્ષા કરજો દાદા કે ને. કઈ પેલું ખોડિયાલ માતાનું હે કઈ હંબે પેલું વ્હાઈટ કલરનું દેખાય ને હંબે. કોટકાલી માતાજી મંદિર.
અરે પાછો જય માતાજી. વેરાઈજી જાત જાતનું ને ભટ ભટનું જોવા જઈ બાલી ને બાલીના મમરા વેરાઈ જ જ્યાં બાલિયા ભૈરાની પાસે એટલે કેવું કે બાલી હે ઊંચે ઊંચે ની જોઈને ચાલ, નીચે નીચે જોઈને ચાલ. હજુ પણ ચાલીએ જ છે જંગલમાં. ગયા સાલ કરતાં આ સાલ થોડુંક અલગ લાગે છે, એકદમ અલગ, એકદમ એટલે એકદમ ન્યૂ. ને ગયા સાલ કરતાં આ સાલ પબ્લિક વધારે છે, બહુ વધારે. સારું કહેવાય આવી રીતના દર સાલ લોકો આવે પરિક્રમા કરવા સારું, તો સારી વાત છે. અમે લોકો મકટમપુરથી 1 પછાડી 2 એટલે 3 ને મેં 4 ને રમેશ 5. રમેશ પહોંચી ગયેલો છે અગાડી ને પેલા 2 જણના પુઠ્ઠા ફાટી ગયેલા છે. પૂછે લોકોને કે કેવું બેહવું છે કે પછી સીતારામ કરીએ. અગાડી કેમ્પ આવે ને તો એ મસ્ત બેસવાનું હોય. ફૂલાવ બુલાવ વાળું હે, ફૂલાવ વાળું. પણ તમે તો એક રાઈસ ખાઈને આવ્યા દરબાર. ચાલ દોસ્ત ચાલ, આવડે તને હજુ લગીને કોઈ બતાવ્યું નહીં હશે. શું કહેવું છે મારે? સાચી વાત કે ખોટી વાત? હે કેવું જંગલમાં ને જંગલમાં ફર્યા હે, ડેન્જર ને ડેન્જર, લસાલસ ને લસાલસ. હવે કંઈ ગામમાં આવી જ ગયા, દુકાન શોધીએ પણ દુકાન કંઈ મળતી નહીં ગાઈસ. તાજી ભલિયાળી. મેં લોકોને એવું કીધું મેં કોઈ લોકો આવે નહીં તો મેં કોઈ લોકોને ખાવા દેજો. ના ના લુચ્ચા તો નહીં પણ ખાવતરા વધારે. हम लोग रास्ता घूम गए हैं पावागढ़ के पीछे, पता नहीं कहाँ चल रहा है कहाँ नहीं, पर चल तो रहे, कोई दिक्कत वाला बात नहीं है. जी आगे जाके पता चलेगा कि जगह कंप्लीट है कि बस फेल जगह है. निकल तो जाएगी इधर से बाहर पर टाइम लगेगा. મને લાગ્યું કે કોઈ વારમાં ભરાઈ જાય, પણ લાગ્યું તો એવું જ હવે કે કોઈ વારમાં જ નીકળવાના છે. સાઈડ પર રસ્તો હોય તો ચાલીએ, કોઈ મળે તો એને પાછા પૂછી લેવો ને રસ્તો મળી જશે આપણને. જે રસ્તો નહીં જોયો હોય તે જ રસ્તા પર જવાનું. ઓકે નહીં છે રસ્તો છે, હા એનો રસ્તો. ओह हो देख कितने छोटे छोटे बच्चे दिखते हैं, है ना?
मेरे को तो ऊंचाई से डर लगता है, इसलिए मैं तो दूर खड़ा हुआ हूँ। और उस तरफ देखो जेसीबी चल रहा है, बहुत ऊंचा है। હવે જેને એવું લાગે છે કે એરો થાકી ગયેલો હોય એકદમ, એટલે બેસી જાય છે કાનનો. હવે જંગલ બહાર નીકળવામાં લગભગ 1.5 કિલોમીટર જેવું રહેલું છે અમારે, ને ગાડીઓ ચાલુ થઈ જાય. હવે એથી ધીરે 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 કરીને 4 વાગે 5 વાગે બહાર નીકળવાનું છે. એક કિલોમીટર બાકી છે હવે બહાર નીકળવા માટે અમારે. એક 1.5 કિલોમીટર ને પેલી બાજુ આવે છે બાલી ને દક્ષી, એમની વાડ જોતું જોતું ચાલવું પડે અમારે, એટલે સારું જય માતાજી થાય છે. આ નાસ્તો મેં લીધો પણ મેં ખાવાનો નહીં. તો 2 જણ છે છોકરાઓ, એ લોકોને પધરાવવાનો છે, એટલે સારું નાસ્તો લીધો. લે ખાલા હવે તમારી સારું જ લાવ્યા. લેની ખાની ઘેર લઈ જજે, મસ્ત હોય ગરમ ગરમ. શું કીધું લા લેની કોથરીમાં ભદેલા હા ઘેર લઈ જજે ને ખાજે નહીં, હે ને? જય માતાજી. ફેંકતો નહીં, બૂમ મારીશ. એના ધમકી આપવી પડે મારવાની. રસાવાલા પૌવા, દક્ષાબેન રસાવાલા પૌવા કેવા છે? भाई भाई मिलेंगे, बोलो. खपतोगरी माना धाम पर हाँ आज ये नवाड़ गांव में हम खड़े हैं. हाँ हम यहाँ कोई आज देखा है, थोड़ा दर्शन किया है. हाँ मुस्लिम कुंभ का यहाँ वो कार्य किया है. हाँ वो दफन विधि की थी वो महल के अंदर. हाँ तो है वो बहुत समय में और रजवाड़ा था ना मोहम्मद बेगड़ा, हाँ उनका कोई सिपाही है, कोई जैसे लोग यहाँ दफन विधि की है. हाँ वो बड़े बड़े इंसान होते हैं, वो लड़वैया हाँ हाँ उनकी સેનાપતિ. હા એ જ હશે. આપણે બીજું દેશી ભાષામાં આપણે સમજવું ઘણા. હા હા આપણે એટલા બધા સમજે ને હા એટલું કોઈ બાપ હોય ના સમજતો, સાચી વાત. એટલે આપણે સમજીએ છીએ. હા દફના ચીજમાં કે ઢોરો ડાબે એમ ડાબી દીધે ડાબી દેશી દીધા. ભાષા બીજું હા. શું હોય? ખરેખર આ પર આદિવાસી જ છે દાદા. આદિવાસી બરાબર છે સાહેબ. આ બધું કાલુમીઓ ખરો ને, હા એ ત્યાંથી આવેલો એક માણસ હા પાકિસ્તાનમાંથી સીધો આપણે અહીં આવ્યો ગુજરાતમાં. ગુજરાતમાંથી, પછી વરસ કર્યો કાલુપુરમાં કાલુમિયાએ આ બધું કારભાર હમાલતો હતો. અકબર બિલબલે ગાળાના દાયકામાં પછી આ પાવાગઢને આ હરાઈ દીધું હતું ને આ બધા રજવાડા બાયલો હતો લડવામે. હા હા એટલે આ રીતેનો બાયલો વળી શું કે રેશમી કપડાના ચાબ આપીને બધા એમ ઠાઠ હરવું છે ને હા મંગાઈ કરવી હતી, એટલે આ લોકો વાગી ગયેલા, છેતરાઈ ગયેલા. પછી રજવાડાથી માતા કે હોળ રાણી પેલું ને એ થયું હતું, એમાં રાજા છેડલો થાય. એટલે પણ એમ છेड़ो झाड़ने का मतलब ये नहीं था क्या ये देश में बहुत गलती हो रही थी. ये रजवाड़े में बहुत नंगे थे, बहुत नंगाई करते थे. क्यों? यहाँ बेन दिकरी की लाज लूटते थे और बेकार. खरेखर સાચી વાત છે. ઉન ગાળામાં આ રજવાડાઓ આ હોય તો કશું કામ નહીં લાગે, એટલે ભાઈ કચરા પેટીમાં નખાઈ ગયો. બેન સાચી વાત છે. આવું છે ભાઈ. તમારું ગામ કયું? ભરૂચ. भरूच. हाँ भरूच वाले मेरे मित्र हैं, मोबाइल नंबर है तो यहाँ डालेंगे. मेरा नाम रमेश भाई देसिंग भाई राठवा. हाँ हाँ ओके जादूगर साधु છું અને આ બધા ગોંડું કામ કરી જાય ને એમને એક એક કડીના ઓંકડાથી આમને આ કામનો દબંગ જવાબ આપીશું. बराबर है. हिंद राष्ट्र में क्या था, क्या क्या और आने वाले समय में क्या करना है वो भी हम ये मुश्किल से कार्य लेंगे. हाँ हाँ एक दिन आएंगे आगे आने वाले समय में
तो उन जैसे इंसान अभी भी हैं हमारे देश में। और यहाँ हम बहुत सुधारा वधारा करने के लिए यहाँ पैदल जा रहे हैं। हाँ हाँ हम यहाँ खाली रखड़ता नहीं हैं, हम माँ भक्त हैं। तो माँ कालिका का बेटा तरीके હું રહું છું અને માँ કાલીના બેટો માનું છું। જય જોહાર, જય આદિવાસી। જય તમને એવું ના લાગે કે ઓછું બોલે એટલે કાચો છો? ના ના બરાબર। કાચો એવો નથી। સવારે 10 વાગ્યાના અમે લોકો ચાલતેલા ને અમને ફાઇનલી અમે લોકો જંગલની બહાર આવી ગયા ને આ હાઈવે પર બેહેલા છે। આ બાજુ આ લોકો ચા નાસ્તો કરે છે ને પેલા ભાઈએ જે પણ કંઈ ભાષણ આપેલું તે બેસ્ટ ભાષણ હતું એનું। આ વિડીયોને તમે શેર કરો, ફોલો કરો ને લાઈક કરો ફટાફટ ગાઈસ। ચા પિતાજીને કંઈ કહો બેન તમે। તો હજુ અમારે જવાનું છે પેલી બાજુ માતાનું મંદિર છે જે સવારે હતા ત્યાં જઈને પરિક્રમા અમારી હજુ લગભગ 4 કિલોમીટર જેવું ચાલવાનું છે। જોઈએ હવે 5:30 થવાય હવે કેટલા વાગે પહોંચાય કેટલા વાગે। સેવામાં ચાલે છે એ ગાડી બિલકુલ રોડની બાજુમાં। હવે જઈને અમે લોકો આવી ગયેલા છે માતાના મંદિરે, બેહેલા છે દર્શન કરીને। આ મંદિર છે એનો કંઈ રાતનો નજારો આવો છે ને ઠંડી ટકે મારું કામ બાલી પણ આવી ગઈ, દક્ષી પણ આવી ગઈ। તો જય માતાજી। વિડીયો ગમે તો શેર અને લાઈક કરજો। બાય 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 કર બાય બાય। ઓકે, જય માતાજી, જય માતાજી, જય માતાજી।